નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું શરણાલ કંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। બજારમાં આજે રહ્યો સીમિત રેન્જમાં કારોબાર। સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર સાથે થયા બંધ। બેંક નિફ્ટીમાં 5% રહ્યું દબાણ। મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં આજે રહી નફા વસૂલી। આજે ઓઇલ અને ગેસ શેરોમાં જોરદાર ઉછાળો। ઇન્ડેક્સ લગભગ 2% ઉછળ્યો। એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી બન્યા વાયદાના ટોપ ગેનર્સ। બીજી તરફ રિયલ્ટી અને ઓટો મેટલ શેર્સમાં પણ ખરીદદારી। સરકારી બેંકમાં પણ આવ્યો નીચલા સ્તરેથી સુધારો। મહારાષ્ટ્રમાં લીકર પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારાને કારણે યુનાઇટેડ સ્પિરિટ 7% જેટલો ઘટી વાયદાના ટોપ લૂઝરમાં સામેલ। બીજી તરફ મહારાષ્ટ્રમાં બનેલા લીકર પર ડ્યુટીમાં રાહતને કારણે જીએમ બ્રેવરીઝ લગભગ 11% વધ્યો। માર્કેટ કપલિંગ પર વીજ મંત્રીની બેઠક પહેલા આઈઈએક્સમાં મોટો ઘટાડો। શેર 8% તૂટીને બન્યો વાયદાનો ટોપ લૂઝર। બધા જ શેરધારકો સાથે વીજ મંત્રી કરશે બેઠક। ડિફેન્સ શેર્સમાં નફા વસૂલી। ડિફેન્સ ઇન્ડેક્સ લગભગ 1% જેટલો ઘટ્યો। ગાર્ડન બ્રિજ અને કોચિન શિપયાર્ડ 3 થી 4% સુધી ઘટ્યા। આ તરફ ભારત ડાયનેમિક્સ અને મસ્કાઉ ડોકમાં પણ નરમાશ। આજની માર્કેટ એક્શનની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ, આજે સીમિત રેન્જમાં કારોબાર થતો માર્કેટમાં જોવા મળ્યો અને નિફ્ટી લગભગ છઠ્ઠા દિવસે મજબૂતી સાથે બંધ થતો આપણને જોવા મળ્યું છે। શરૂઆત કરીએ સેન્સેક્સથી। ક્લોઝિંગ કયા લેવલ ઉપર થયા છે એની નજર કરી લઈએ તો સેન્સેક્સમાં 0.15%ની મજબૂતી બની। 82,515 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ છે અને નિફ્ટીની આપણે વાત કરીએ તો અહીંયા પણ 0.15%ની મજબૂતી બની અને 25,100ને પાર 25,141 ઉપર આજે નિફ્ટીનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ। પણ બ્રોડર માર્કેટમાં દબાણ રહ્યું। સ્મોલ કેપ અને મિડ કેપમાં આજે આપણને દબાણ રહેતું જોવા મળ્યું છે। મિડ કેપની વાત કરીએ તો લગભગ 0.5%ના દબાણ સાથે 59,388 ઉપર મિડ કેપ આજના દિવસે બંધ થતો આપણે જોઈ શકીએ છીએ। અને વાત બેંક નિફ્ટીની કરી લઈએ તો બેંક નિફ્ટીમાં પણ આજે દબાણ બન્યું છે 0.30% જેટલું અને બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જે છે એ 56,459 ઉપર થતું આપણે જોઈ શકીએ છીએ। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ 1474 શેર્સમાં ખરીદારી રહી છે જ્યારે 1184 શેર્સની અંદર આજે વેચવાલી આવતી જોવા મળી છે। હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર ઉપર નજર કરી લઈશું। લૂઝર્સથી શરૂઆત કરીએ। શ્રીરામ ફાઇનાન્સમાં 2%નો ઘટાડો આજના દિવસે થતો જોવા મળ્યો છે। પાવર ગ્રીડની અંદર આપણે જો વાત કરી લઈએ 1.86%નું દબાણ બનતું જોવા મળ્યું છે। અદાણી એન્ટરપ્રાઇઝમાં 1.25%ની આસપાસનું દબાણ છે અને અદાણી પોર્ટમાં પણ 1.18%નું દબાણ બનતું જોઈ શકાય છે। બીએલ, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા કન્ઝ્યુમર અને એચયુએલમાં પણ 0.5%ના દબાણ બન્યા છે। નિફ્ટીને સપોર્ટ કરનારા સ્ટોક્સ કયા રહ્યા? આજે આઈટીમાં સારી મજબૂતી જોવા મળી છે તો ટોપ ગેનર્સમાં આઈટી કાઉન્ટર્સ વધુ આપણને દેખાશે। એચસીએલ ટેક 3.23%ની મજબૂતી, ત્યારબાદ ઇન્ફોસિસ 2.20%ની મજબૂતી, ટેક મહિન્દ્રા 1.65%ની મજબૂતી અને વિપ્રો 1.59% મજબૂત। તો 4 કાઉન્ટર આપણે આઈટી સેક્ટરના ટોપ ગેનર્સ તરીકે જોઈ શકીએ છીએ। અને ત્યારબાદ બજાજ ઓટો, ઓએનજીસી, એસબીઆઈ લાઈફમાં પણ 0.5%થી 1%ની મજબૂતી આજના દિવસે બનતી આપણને જોવા મળી છે। હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા। અમિતજી, ગુડ ઇવનિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આપણે નિફ્ટીથી ચર્ચાની શરૂઆત કરીએ। નિફ્ટીમાં આજે આપણે જે રીતે જોયું 25,200ના સ્તર પણ જોયા પણ ત્યાંથી થોડું નીચે આપણને આવતું દેખાયું। જો કે લીલા નિશાનમાં ક્લોઝિંગ છે 25,141ની આસપાસ નિફ્ટીનું ક્લોઝિંગ છે અને આજનો કારોબાર એક દાયરામાં રહેતા આપણે જોયો છે। તો નિફ્ટીની ચાલ આપને કઈ રીતની લાગી રહી છે, કયા લેવલ્સ જોઈ રહ્યા છો અને નિફ્ટી માટે આપની સ્ટ્રેટેજી કેવી રહેશે? નિફ્ટીમાં અગર આપણે નજર કરીએ તો અગાઉ પણ જણાવ્યું હતું કે નિફ્ટી એક ડાયોગોનલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે એઝ પર ઇલિયોટ વેવ અને આપણે એક 24,500 પાસે બાઇંગ પણ રેકમેન્ડ કર્યું હતું અને ટાર્ગેટ પણ જણાવ્યા હતા કે 24,900, 25,100, 25,300 ટાર્ગેટ નિફ્ટીમાં જોવા મળી શકે છે અને એક 25,100 સુધીના લેવલ આપણે એચિવ થતા જોવા મળી રહ્યા છે।
હજુ પણ હું એક નિફ્ટીમાં એક અપસાઇડનો એક લાસ્ટ વેવ પેન્ડિંગ છે એવું માની રહ્યો છું, અને એક રેલી નિફ્ટીની એક 25-300 સુધી એક્સટેન્ડ થઈ શકે છે એવું લાગી રહ્યું છે. તો નિફ્ટીમાં હજુ પણ એક બાય ઓન ડિપ્સની પોઝિશન બની રહી છે. તો જો નિફ્ટી મળે છે 25,050 પાસે તો બાઇંગ કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસ રાખવો જોઈએ 24,900 નો, અને ઉપરમાં 25,300 25,500 ના ટાર્ગેટ નિફ્ટીમાં હજુ પણ જોવા મળી શકે છે. તો એક સાઇડવેઝ મોમેન્ટમને હું એક કરેક્ટિવ પેટર્ન તરીકે જોઈ રહ્યો છું, અને ત્યારબાદ એક અપસાઇડની એક મોમેન્ટમ જોવા મળી શકે છે નિફ્ટી માટે. અને પાછું એકવાર જણાવવા માંગીશ, એન્ટ્રી કરવી જોઈએ 25,050 ઉપર, 24,900 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ, અને એક 25,300 25,500 ના ટાર્ગેટ નિફ્ટીમાં જોવા મળી શકે છે. સાથે સાથે અગર નજર કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં આપણે પાછલા સપ્તાહમાં એક સારું એક અપસાઇડનું મોમેન્ટમ જોવા મળ્યું હતું, અને એક રાઇઝિંગ વેજનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. પરંતુ ત્યારબાદ કોઈ પણ એક આપને ફોલોઅપ કેન્ડલ્સ જોવા નથી મળી, અને મોટી એક વોલ્યુમ સાથેની કેન્ડલના બ્રેકઆઉટ બાદ એક પ્રાઇઝમાં એક નેગેટિવ મોમેન્ટમ જોવા મળ્યું છે. તો બેંક નિફ્ટીને એક એવોઇડની સલાહ રહેશે, કોઈ પ્રોપર સેટઅપ જોવા નથી મળી રહ્યું, તો બેંક નિફ્ટીને એવોઇડની સલાહ રહેશે. સાથે એક જણાવવા માંગીશ મિડ કેપ ઇન્ડેક્સમાં. તો મિડ કેપ ઇન્ડેક્સની ઉપર નજર કરીએ તો અહીંયા પણ એક જે રેઝિસ્ટન્સ લેવલ હતું એક 57,800 નું એનું બ્રેકઆઉટ માટે જોવા મળ્યું છે, અને ત્યારબાદ ફોલોઅપ કેન્ડલ્સ પણ જોવા મળી છે. તો એક હજુ પણ 60,800 નું લેવલ હું મિડ કેપમાં હજુ પણ પેન્ડિંગ જોઈ રહ્યો છું. તો આ એક લેવલ મિડ કેપમાં પણ એચીવ થઈ શકે છે. તો 60,800 નું લેવલ જોઈએ તો એક પ્રીવિયસ હાઈ જોઈ રહ્યો છું, જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પણ બની શકે છે. તો એકવાર મિડ કેપ ઇન્ડેક્સમાં 60,800 નો લેવલ પણ જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી જે અમિતજીની સ્ટ્રેટેજીની નિફ્ટી માટે જો વાત કરી લઈએ તો ખરીદારી કરવાની સલાહ છે, પણ ખરીદી 25,050ના લેવલની આસપાસથી કરવાની છે. સ્ટોપ લોસ 24,900નો રાખવાનો રહેશે, અને ટાર્ગેટ 25,300નો પહેલો ટાર્ગેટ, અને ત્યારબાદ 25,500ના ટાર્ગેટ પણ બનતો દેખાઈ શકે છે. બેંક નિફ્ટી ઉપર અમિતજીની સલાહ અવોઇડની બનતી દેખાઈ રહી છે, પણ મિડકેપ ઉપર અમિતજી પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી રહ્યા છે. 60,800ના ટાર્ગેટની સંભાવના આગળથી જોઈ રહ્યા છે, તો મિડકેપમાં પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો અમિતજીની તો આપણે સ્ટ્રેટેજી જાણી છે નિફ્ટી ઉપર પણ અને મિડકેપ ઉપર પણ. હવે આપણે અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ જોઈ લઈએ. નુવામા પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશીની સલાહ જો જોઈએ તો એમણે નિફ્ટીના જૂન ફ્યુચરને સેલ કરવાની સલાહ આપી છે. સેલ કરવા માટેની રેન્જ જે રહેશે 25,250થી 25,280ની આસપાસથી સેલ કરો. સ્ટોપ લોસ 25,410નો રાખવાનો રહેશે, અને ટાર્ગેટ 24,900નો રાખવાની સલાહ બનતો શક્યતા અહીંયા આગળથી સાગરજી જોઈ રહ્યા છે. હવે નજર કરી લે હેન્ડસેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સલાહ ઉપર. એમણે નિફ્ટીને બાય એન્ડ ડીપ કરવાની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી છે. એમની પણ સલાહ મુજબ 25,050ની આસપાસથી લઈને 25,090ની જે રેન્જ છે આની અંદર તમે નિફ્ટીમાં બાઇંગ કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ 24,980નો, ટાર્ગેટ 25,150થી લઈને 25,240 પ્લસ બનતા દેખાઈ શકે છે. તો આપણા મોટાભાગના નિષ્ણાતો નિફ્ટી પર એક પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી રહ્યા છે, અને એક ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો નિફ્ટીની સ્ટ્રેટેજી તો આપણે જોઈ લીધી છે. હવે અમિતજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. અમિતજી, આજે સૌથી વધારે મજબૂતી આઈટી સ્ટોક્સની અંદર આપણને આવતી જોવા મળી. એચસીએલ ટેક 3.25%, ઇન્ફોસિસ 2.25%, ટેક મહિન્દ્રા 1.5%ની આસપાસ, અને વિપ્રો પણ 0.5%ની આસપાસ. તો આપણે જે રીતે જોયું કે તમામ જે 4 સ્ટોક ટોપ ગેનર્સ છે આઈટીમાંથી, આ સિવાય મિડકેપના કાઉન્ટર્સમાં પણ મજબૂતી રહી છે. તો આઈટીમાંથી કયા સ્ટોક પર ફોકસ રહેવો જોઈએ, ક્યાં તમારી સલાહ બનશે? આઈટી ઉપર નજર કરીએ તો સૌપ્રથમ વાત કરવા માંગીશ આઈટી ઇન્ડેક્સ ઉપર. તો આઈટી ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો એમાં પણ જોવામાં આવે તો પ્રાઇસમાં હજુ પણ એક ડાઉન ટ્રેન્ડ જોઈ રહ્યો છું, અને એક રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું 40,260નું. તો 40,260 એક ડિક્લાઇન પોસિબલ છે. એક પ્રાઇસ હજુ પણ એક ડાઉન ટ્રેન્ડમાં હું જોઈ રહ્યો છું, અને પ્રોપર બ્રેકઆઉટ અહીંયા જોવા નથી મળી રહ્યા. તો જ્યાં સુધી આઈટી ઇન્ડેક્સ 40,260ની છે તો ત્યાં સુધી એક સેલિંગ પ્રેશર આઈટીમાં જોવા મળી શકે છે. તો હાલમાં એક એવોઇડની સલાહ રહેશે. એક પ્રોપર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ આઈટી સ્ટોક્સમાં, ત્યારબાદ નવી એન્ટ્રી કરી શકાય છે. અગર જોઈએ ઇન્ફોસિસ ઉપર, તો ઇન્ફોસિસમાં પણ એક ડેલી ટાઈમમાં એક 200ની એવરેજનું એક હર્ડલ જોઈ રહ્યો છું, ઓલમોસ્ટ એક 1,690ની આજુબાજુ. તો 1,690 સુધી એક આપને અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે, પરંતુ ત્યાંથી એક ડિક્લાઇન પણ પોસિબલ છે. તો 1,600 જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 1,690 પાસે એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે.
અને જો એના બ્રેકઆઉટ થાય છે તો જ એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. અને હજુ પણ જોવામાં આવે તો પ્રાઇસ ડેલી અને વીકલી ટાઈમમાં પણ એવરેજની નીચે છે અને ટ્રેન્ડ લાઇનની પણ નીચે ટ્રેડ કરી રહી છે. તો એક ડાઉન ટ્રેન્ડ હજુ પણ રનિંગ છે એવું લાગી રહ્યું છે. તો હાલમાં આઈટી સેક્ટરને થોડો એવોઇડની સલાહ રહેશે. પ્રોપર બ્રેકઆઉટ્સની અને રિવર્સલ ઇવેન્ટ કરવી જોઈએ, ત્યારબાદ નવી એન્ટ્રી કરી શકાય છે આઈટી સ્ટોક. ઓકે, તો આઈટી સ્ટોક્સમાં અત્યારે તો અવોઇડની સલાહ બનતી દેખાઈ રહી છે. તો એક બ્રેકઆઉટની હજી આપણે રાહ જોવાની રહેશે. પ્રોપર બ્રેકઆઉટ મળે ત્યારબાદ આપણે ફરીથી આઈટી સ્ટોક્સ ઉપર રિવ્યૂ કરીશું. પણ આજે આપણે જે રીતે માર્કેટની ચાલ જોઈ છે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓની અંદર સારો ઉછાળો આવતો આપણને જોવા મળ્યો છે. HPCL, BPCL, IOC આ બધા સ્ટોકની અંદર આપણને એક ઘણી સારી મજબૂતી જોવા મળી છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે અમિતજી? પેટ્રોલિયમ કંપનીમાં જોવામાં આવે તો સૌપ્રથમ વાત કરીએ આપણે હિન્દ પેટ્રો ઉપર. તો હિન્દ પેટ્રોલમાં આપણે નજર કરીએ તો એક 420નું એક લેવલ જોઈ રહ્યું છે, એક રેઝિસ્ટન્સ લેવલ છે. તો જો આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં એક તેજી કન્ટિન્યુ થઈ શકે છે 450 અને 500ના લેવલ સુધી. તો જો કોની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ, અને એકવાર જો 420ના લેવલ સરપાસ થશે તો આ તેજી કન્ટિન્યુ થઈ શકે છે. પરંતુ નવી એન્ટ્રી આ લેવલ પર કરવી યોગ્ય નથી, કારણ કે રિસ્ક ઇવોલ્યુશન થોડા અહીંયા ફેવરેબલ નથી. તો હાલમાં નવી એન્ટ્રી માટે અવોઇડની સલાહ છે. પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક લેવલ માર્ક કરવું જોઈએ 420નું. એના બ્રેકઆઉટ થશે તો 450-500 સુધીના લેવલ જોવા મળી શકે છે. વાત કરીએ આઈઓસીમાં, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં, તો અહીંયા પણ જોવામાં આવે તો એક ફ્લેટ કરેક્શન પેટર્ન એક ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું. અને બોટમમાં એક ફોલિંગ વેજના બ્રેકઆઉટ બાદ પ્રાઇસમાં એક ફોલોઅપ કેન્ડલ મળી છે. અને અહીંયા પણ જે લેવલ તમને જણાવવા માંગીશ 160 સુધી આ એક રેલી એક્સટેન્ડ થઈ શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ 160ના ટાર્ગેટ માટે. ઓકે, તો અહીંયા આગળથી બે સ્ટોક પર ખાસ હોલ્ડની સલાહ બની રહી છે. હિન્દ પેટ્રોમાં હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે 500ના ટાર્ગેટ માટે, અને 420ના લેવલ એક અહીંયા આગળથી મહત્વના રહેશે. તો હોલ્ડની સલાહ હિન્દ પેટ્રોમાં અને આઈઓસીમાં પણ અહીંયા આગળથી ખાસ હોલ્ડની સલાહ બની રહી છે 160ના ટાર્ગેટ માટે. તો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખીને આપ ચાલી શકો છો. આ ઉપરાંત આજે આપણે જે રીતે સમાચાર આવતા જોયા કે મહારાષ્ટ્રમાં લીકર પર એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી છે, એની ઇમ્પેક્ટ આપણને જોવા મળી. યુનાઇટેડ સ્પિરિટ્સ 7% જેટલો ઘટતો દેખાયો. તો જો મહારાષ્ટ્રમાં જે બનતી લિક્વાયર બ્રાન્ડ છે એની અંદર આપણને મજબૂતી જોવા મળી, જેમ કે સુલાની અંદર આપણે જોઈએ તો લગભગ 8% મજબૂતી હતી, અને આ ઉપરાંત GM બ્રેવરીઝમાં 10-11% મજબૂતી હતી. તો આ સ્પેસમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે અમિતજી? સુલા ઉપર નજર કરીએ તો એક ન્યૂઝ બેઝ ઇવેન્ટ અહીંયા હું જોઈ રહ્યો છું. પરંતુ એક રાઇઝિંગ વેજ પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું. તો એક અહીંયા એક ડિક્લાઇન આ સ્ટોકમાં પોસિબલ છે. તો એક જો રેઝિસ્ટન્સ અહીંયા જોયો છું 355, તો 355ની આજુબાજુ એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. અહીંયા એક રાઇઝિંગ વેજની એક અપર ટ્રેન્ડ લાઇન ઉપર રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું, અને મૂવિંગ એવરેજ પણ અહીંયા ઊભી છે. તો અહીંયાથી એક ડિક્લાઇન પોસિબલ છે. જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 350ના એક લેવલ, 355 લેવલ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ બની શકે છે. ઓકે, તો સુલામાં 355નું લેવલ એક હર્ડલ બની શકે છે. પ્રોફિટ બુકિંગની સલાહ અહીંયા આગળથી ખાસ બનતી દેખાઈ રહી છે. તો ન્યૂઝ બેઝ અહીંયા આગળ એક સારી મજબૂતી આવતી આપણને જોવા મળી છે. વધુ એક સ્ટોક જે આજે આપણને ચર્ચામાં રહેતો જોવા મળ્યો છે એ છે IEXમાં મોટો ઘટાડો અહીંયા આગળથી આવ્યો છે. આ સ્ટોક આજના દિવસે લગભગ 8% જેટલો તૂટતો દેખાયો છે. અહીંયા કઈ રીતની આપની સલાહ રહેશે? આઈએક્સમાં જોવામાં આવે તો એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન છે, અને એના બ્રેકડાઉન જોવા મળ્યા છે. પરંતુ નીચે એક હું સપોર્ટ જોઈ રહ્યો છું 180નો. તો જો 180ના બ્રેકડાઉન થશે તો જ નીચામાં 150 લેવલ જોવા મળી શકે છે. તો એક લેવલ વોચઆઉટ કરવું જોઈએ 180નું. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી આ લેવલની આજુબાજુ એક્ઝિટ થઈ શકાય છે. અને જો 180ના બ્રેકડાઉન થશે તો એક 150 અને એની નીચે 140ના લેવલ પણ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક 180નું લેવલ માર્ક કરવું જોઈએ. એના બ્રેકડાઉન થશે તો ફર્ધર ફોલ આમાં પોસિબલ છે. અને હવે સૌથી પહેલા આપની પસંદગીના સ્ટોક્સ જાણી લઈએ. તો કયા બની રહ્યા છે આપના ટ્રેડિંગ કોલ્સ? આજે એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ, ઇરેડા. ઇરેડામાં જોવામાં આવે તો પ્રાઇસ એક વીકલી ટાઈમ ફ્રેમમાં એક ફિબોનાચી સપોર્ટથી રિવર્સલ થવા જોવા મળી રહ્યું છે, અને એક ટ્રેન્ડ લાઇનના પણ બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે. તો ઇરેડા બાય કરી શકાય છે. અત્યારે પ્રાઇસ ઓલમોસ્ટ 182ની આજુબાજુ, 160ના સ્ટોપલોસથી બાય કરી શકાય છે. અને ઉપરમાં 203, 225, 245 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. પ્રાઇસમાં માર્કેટમાં જોવામાં આવે તો ઘણા સ્ટોક્સ હાલમાં પરફોર્મ કરી ચૂક્યા છે, પરંતુ આ સ્ટોક હજુ પણ એક પરફોર્મ કરવાનું બાકી છે એવું લાગી રહ્યું છે. અને એક અપ સાઇડની મોમેન્ટમ આવનારા દિવસોમાં આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો
કેનેડા બાય કરી શકાય છે 203, 225 અને 245 ટાર્ગેટ માટે, અને સ્ટોપ લોસ અહીંયા રાખવાનો રહેશે 160. ઓકે, તો ઈરડામાં એક ખરીદારી કરવાની સલાહ છે અને 182ના લેવલથી ખરીદારી, એટલે અત્યારે આ સ્ટોક આ લેવલ પર ચાલી રહ્યો છે, આજે બંધ થયો છે, અને હવે જો આપણે વાત કરીએ 160ના સ્ટોપલોસ રાખીને અહીંયા ખરીદારી કરવાની સલાહ છે. 203નો પહેલો ટાર્ગેટ, ત્યારબાદ 225 અને 245 સુધીના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલી શકો છો. અમિતજી, આજે આપની એક જ પસંદગી છે કે અન્ય કોઈ સ્ટોક ઉપર પણ સલાહ રહેશે? નિફ્ટી ઉપર નજર કરીએ તો હાલમાં નિફ્ટી એક રેઝિસ્ટન્સ લેવલ ઉપર ઊભું છે, તો હાલમાં એક જ સ્ટોક મારા તરફથી આપવા પસંદ કરીશ, કારણ કે ઘણા બધા સ્ટોક્સ આપણે અગાઉ પણ આપી ચૂક્યા છે અને ઓલમોસ્ટ બધા સ્ટોક્સ ટાર્ગેટ નજીક ઊભા છે, તો હાલમાં મારા તરફથી એક જ સ્ટોક આપવાનું પસંદ. ઓકે, તો આજે અમિતજીની પસંદગી ઈરડાના કાઉન્ટર ઉપર બની રહી છે, જ્યાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. ચર્ચાની અંદર આપણે આગળ વધીશું અને ખાસ હવે આપણે ડિફેન્સ સ્ટોક્સની વાત કરી લઈએ, જેમાં આજે આપણને નફા વસૂલી આવતી જોવા મળી છે. ગાર્ડન રીચના કાઉન્ટરમાં આપણને ખાસું એવું દબાણ બનતું દેખાયું છે. કોચિન શિપયાર્ડમાં પણ આપણે એક દબાણ સાથેના જ કારોબાર થતા જોવા મળ્યા છે, અને અન્ય પણ ડિફેન્સ કાઉન્ટરમાં આજે આપણને ઘટાડા તરફી માહોલ બનતો દેખાયો છે. અમિતજી, એક પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ અહીંયા આગળથી દેખાઈ રહી છે ડિફેન્સમાં. કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ રહેશે? ડિફેન્સ સ્ટોકમાં એક તેજી આપણે જોવા મળી હતી, ઓલમોસ્ટ બધા સ્ટોક્સમાં 50 થી 90% તેજી આપણે જોવા મળી હતી. એક સ્ટોક છે BDL, જેમાં એક પ્રીવિયસ લોથી ઓલમોસ્ટ 90% તેજી આપણે જોવા મળી. તો ડેફિનેટલી જ્યારે આટલી મોટી એક તેજી આવે તો એક પ્રોફિટ બુકિંગ અહીંયા આવી શકે છે. તો એક હાલમાં એક બધા સ્ટોક્સમાં હું થર્ડ વેવ અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છું, અને એક પ્રાઇસ ફોર્થ વેવના કરેક્શન માટે એક એન્ટર થઈ ચૂકી છે બધા સ્ટોકમાં. BDL પણ જોવામાં આવે તો એક ફોર્થ વેવ અહીંયા રનિંગ છે. તો હાલમાં આવનારા 1 થી 2 મહિના ડિફેન્સના બધા સ્ટોક્સ સાઇડવેઝ ટુ ડાઉન ટ્રેન્ડને એક ડાઉનસાઇડને એક ટ્રેન્ડ બતાવી શકે છે. તો બધા સ્ટોક્સને હાલમાં એવોઇડની સલાહ છે. પ્રોપર સપોર્ટ પર આવે તો પાછી એમાં રીએન્ટ્રીનો ચાન્સ હજુ પણ મળી શકે છે. તો એક વેટ એન્ડ વોચની સલાહ છે 1 થી 2 મહિના માટે. એક કરેક્શનની પેટર્ન્સ બધી કમ્પ્લીટ થવા દેવી જોઈએ, ત્યારબાદ નવી એન્ટ્રી બધા સ્ટોક્સમાં કરી શકાય. ઓકે, તો થોડી રાહ જોવાની સલાહ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે, અને અવોઇડની સલાહ ડિફેન્સ સેક્ટરના મોટાભાગના સ્ટોક ઉપર અહીંયા કરતી બની રહી છે. અમિતજી, કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાં પણ આજે આપણને એક દબાણ તરફનો કારોબાર જોવા મળ્યો. BSE ઉપર જો આપણે નજર કરીએ, 4% દબાણ આજના દિવસે આ સ્ટોકે બતાવ્યું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ, અને આ ઉપરાંત કોઈ કાઉન્ટર આપના ફોકસમાં છે? BSE ઉપર નજર કરીએ તો એમાં એક લેવલ હતું, જે રેઝિસ્ટન્સ લેવલ ઓલમોસ્ટ 2800, એનું પણ બ્રેકઆઉટ થઈ ચૂક્યું હતું, અને પ્રાઇસ હાલમાં એની ઉપર હજુ પણ ઊભી છે. તો એકવાર 2800નું જો પ્રાઇસ બ્રેકડાઉન કરે છે તો એક ફર્ધર ફોલ પોસિબલ છે. શોર્ટ ટર્મ હોલ્ડર છે, સ્વિંગ ટ્રેડર વાળા અહીંયા એક પ્રોફિટ બુક કરી શકે છે, પરંતુ જે લોકો લોંગ ટર્મનો વ્યૂ છે એ લોકો હોલ્ડ કરીને ચાલી શકે છે. તો એક 2800 લેવલ એક માર્ક કરવું જોઈએ. એનું જો બ્રેકડાઉન થશે તો એક 2500 અને 2200 સુધીના ફોલ આ સ્ટોકમાં પોસિબલ છે. તો એક 2800 એક સ્ટોપ લોસ માનીને ચાલવું જોઈએ. જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો આ લેવલ બ્રેક થતા આમાંથી એક્ઝિટ થઈ શકાય. ઓકે, તો આ BSEની પર આપણે વાત કરી છે, અને બેંક્સ પર ચર્ચા કરી લઈએ. આજે બેંક નિફ્ટીની આપણે વાત કરી કે જ્યાં આપણે દબાણ તરફનો કારોબાર જોયો છે. બેંક્સ ઉપર નજર કરીએ તો HDFC બેંકમાં 0.5% દબાણ છે. ICICI બેંકની વાત કરીએ તો 0.5% જેવી મજબૂત છે. આ ઉપરાંત એક્સિસ બેંકમાં પણ થોડું દબાણ છે, અને SBIની જો વાત કરી લઈએ ત્યાં પણ 5% દબાણ બનતા આપણે આજના દિવસે જોયું છે. બેંક્સમાં આપ કેવી રણનીતિ રાખવાની સલાહ આપશો? કયા કાઉન્ટર પર આપની સલાહ રહેશે? બેંક સેક્ટર પર નજર કરીએ તો મારા માનવા પ્રમાણે પ્રાઇવેટ સેક્ટરની બેંક્સને હાલમાં એવોઇડની સલાહ છે, જે ઘણા વખતથી હું કહી રહ્યો છું કે પ્રાઇવેટ સેક્ટરની બેંક્સની એક સાયકલ્સ કમ્પ્લીટ જોઈ રહ્યો છું અપસાઇડની, અને એક સાઇડવેઝ ટુ ડાઉનસાઇડનું મોમેન્ટ જોવા મળી શકે છે આવનારા દિવસોમાં, અને એ જ આપણે જોવા મળ્યું છે. પરંતુ PSU બેંક્સમાં હજુ પણ એક રેલી ઉપર હું કન્ટિન્યુ જોઈ રહ્યો છું. આપણે વાત કરીએ PSU બેંક ઇન્ડેક્સમાં, તો જે પ્રમાણે અગાઉ પણ જણાવ્યું હતું કે એક PSU બેંકમાં એક રેઝિસ્ટન્સ લેવલ હું જોઈ રહ્યો હતો 10. PSU બેંકમાં જે પ્રમાણે અગાઉ પણ જણાવ્યું હતું કે એક 7100નું લેવલ હું જોઈ રહ્યો હતો, એક રેઝિસ્ટન્સ લેવલ, એની ઉપર બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. આજે પણ એની ઉપર જ ક્લોઝિંગ છે. તો જો આની ઉપર પ્રાઇસ સસ્ટેન થશે તો 7500 અને 8000 સુધીનું લેવલ PSU બેંકમાં જોવા મળી શકે છે. તો PSU બેંક્સમાં પણ નવી એન્ટ્રી કરી શકાય છે, પરંતુ પ્રાઇવેટ બેંકોને હાલમાં એવોઇડની સલાહ છે. ઓકે, PSU બેંકમાં નવી એન્ટ્રીની શક્યતા છે, પણ પ્રાઇવેટ બેંકને અવોઇડ કરીને ચાલો, તો આ સલાહ અહીંયા કરતી બની રહી છે. એક ફાર્માને લગતા સ્ટોક ઉપર પણ નજર કરી લઈએ. આજે સુવેન લાઈફ સાયન્સનો સ્ટોક
10% અપસાઇડ બતાવી હતી. નેટકો ફાર્મા 6.25% જેવો મજબૂત રહ્યો. બાયોકોન પણ એક સારી મજબૂતી 3 થી 4% બતાવી રહ્યો હતો. દિગ્ગજ કાઉન્ટરોમાંથી સિપ્લા પણ એક મજબૂતી તરફ રહ્યો છે. તો ફાર્મામાંથી કયા કાઉન્ટર પર આપ ફોકસ રાખી રહ્યા છો? ફાર્માના ઘણા બધા સ્ટોક્સમાં એક બ્રેકઆઉટ થવાના બાકી છે, હજુ તો એવા સ્ટોકને એવોર્ડ કરવા જોઈએ, પરંતુ સુવેન ફાર્મામાં જોવામાં આવે તો એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. એકવાર 250 નું જો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 265 અને 272 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો સુવેન ફાર્મા એક હોલ્ડિંગની સલાહ રહેશે, પરંતુ બીજા બધા સ્ટોક્સ અજંતા ફાર્મા ને બધામાં એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. હજુ પણ કોઈ પ્રોપર બ્રેકઆઉટ જોવા નથી મળી રહ્યા. તો ઘણા બધા સ્ટોક હજુ પણ ડાઉન ટ્રેન્ડમાં છે. ડેલી વીકલી ટાઈમ ફ્રેમમાં હજુ પણ એવરેજ નીચે ટ્રેડ કરી રહ્યા છે. તો પ્રોપર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ત્યારબાદ બધા સ્ટોક્સમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો ફાર્મા સેક્ટરમાં એક સ્ટોક સ્પેસિફિક જોઈને ચાલવું જોઈએ. જે સ્ટોક્સમાં બ્રેકઆઉટ અથવા રિવર્સલ મળે છે એ સ્ટોક્સની ઉપર નજર કરીને એમાં બાઇંગ કરી શકાય. ઓકે, તો અહીંયા આગળ સુવેન ફાર્મામાં એક હોલ્ડની સલાહ બનતી દેખાઈ રહી છે. બાકીમાં અત્યારે થોડી વેઇટ કરવાની સલાહ બની રહી છે. ત્યારે જ અમિતજી, અત્યારે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે આજે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે. મારું એમાં કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટ એમાં હોલ્ડિંગ હોઈ શકે છે. અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ઇન શો. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC પ્રજા. નમસ્કાર.